જય શ્રી શ્યામ મિત્રો, બધા કેમ છો? મજામાં? પ્લીઝ તમારા ફીડબેકમાં આ વિડીયો આવ્યો તો બિલકુલ બી સ્કીપ નહીં કરતા. આજે મારી સાથે એક એવી ઘટના ઘટી છે, તેનો વિડીયો શૂટ થયો છે તો હું તમારા સાથે શેર કરું છું. ઢાળ ઉતરતા સિદ્ધકુટી મંદિર પાસે મારા પગમાં મોટો કાચનો ટુકડો ખૂટી જાય છે. હવે કેવી રીતે થઈ છે હું તમને પહેલેથી વાત કરું છું. આજે છેલ્લો દિવસ છે અધિક મહિનાનો, એટલે ગોરમાં પધરાવાનો દિવસ છે, બરાબર છે? તો અને એમાં સોમવાર છે ને અમાસ છે, એટલે આજ સોમવતી અમાસ પણ છે. હું માતાજીને પૂજા પર ચડાવી રહી છું ભક્તિ ભાવથી. ગુલાલ, અબીલ, કંકુ એવી રીતે બધો ગુલાલ, અબીલ બધા પૂજા પર ચડાવી રહી છું. સૂતરનો દોરો 4 વખત માતાજીની ફરતે વીંટી રહી છું. વાર્તા સાચા ભાવથી વાંચી રહી છું. દેરાણી જેઠાણીના ઝઘડાની વાર્તા મેં તે વાંચી. માતાજીને અને ભોગ ધર્યો, બધાએ આરતી કરી, માતાજીની સાચા ભાવથી ભક્તિ કરી. કહેવામાં આવ્યું છે બધા દિવસ કરતાં પણ છેલ્લો દિવસ બહુ મહત્વનો છે. અમાસના દિવસે દાન દક્ષિણા બ્રાહ્મણોને કરીએ કે કોઈ પણ ભૂદેવોને જમાડવું મોટામાં મોટું પુણ્ય છે. અને મને પગમાં કઈ રીતે વાગે છે એ જાણવા માટે મારા નેક્સ્ટ પાર્ટ કોમેન્ટ કરો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને ફૂલ સપોર્ટ કરો. અને કાલે હું બીજો પાર્ટ પણ અપલોડ કરીશ. થેન્ક યુ.